ચેનલ ઓફ વડોદરા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વડોદરા સંચાલિત ઝોન 2 સરદાર વલ્લભભાઈ પ્રાથમિક શાળાની બાલવાડીઓના રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમત ઉત્સવમાં સંગીત ખુરશી, દડા ફેંક, દોડ, માથે વસ્તુ લઈને ચાલવું, ફરીથી આ રમત ઉત્સવમાં સંગીત ખુરશી, દડા ફેંક, દોડ, માથે વસ્તુ લઈને ચાલવું, દેડકા કૂદ, ત્રિપગી દોડ, બટાકા રેસ, લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ બાલવાડીઓના કુલ 320 ભૂલકાઓએ વિવિધ રમતોમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં ખેલદિલી વિકસે તે માટે દર વર્ષે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। આ રમત ઉત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના એ પૈકી શાળા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ ઝોન કક્ષાની રમતમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે, જ્યારે વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે। આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનીશભાઈ પંડ્યા, વાઇસ ચેરમેન ડોક્ટર હેમાંગ જોશી, શાસના અધિકારી શ્વેતાબેન પારગી, સભ્ય કિરણભાઈ સાલુંકે, વિજયભાઈ પટેલ અને નિરીક્ષકો તેમજ બાલવાડીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। બાલવાડી રમતોત્સવના બીજા દિવસે ઝોન 2 કક્ષાનો બાલવાડીનો રમતોત્સવ રાખેલો હતો। જ્યોતિ પાર્કમાં આવેલી સરદાર વલ્લભભાઈ મિશ્રા શાળામાં આયોજન કરવામાં આવેલું હતું। 34 જેટલી બાલવાડીઓના 310 જેટલા બાળકો આ રમતોત્સવમાં ભાગ લીધેલો છે। તમે જોઈ શકો છો કે બાળકોમાં જે રીતે રમત શિક્ષણની સાથે સાથે રમત પ્રત્યે લોકોનું જે અભિગમ છે એ અભિગમ જોઈને અમે ખૂબ ખુશ થયા છે। શાળાના વાલીઓ, શાળાના બાળકો અને શાળાના શિક્ષકો જે પ્રકારે રમતને પ્રાધાન્ય આપીને બાળકોમાં જે સર્વાંગી વિકાસ માટે જે પ્રયત્ન કરે છે એ શાળાના તમામ શિક્ષકો, શાળાના વાલીઓનો, શાળાના બાળકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।